આજે આપણે આ ચેપ્ટરની અંદર બીજો લેક્ચર જોઈએ, નર પ્રજનન તંત્ર, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. ક્લિયર? આપણે પહેલા મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને ત્યાર પછી ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એ રીતે આપણે જોઈશું. મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ આપણે બે લેક્ચરમાં ડિવાઈડ કર્યું છે. ક્લિયર? તો આજે આપણે હાફ પોર્શન જોવાનું છે અને હાફ પોર્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો નર પ્રજનન તંત્ર, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, તો આમાં કોનો સમાવેશ થશે? ક્લિયર? તો આની અંદર સૌથી પહેલા આપણે કહી દઈએ તો કે સૌથી પહેલા તો શુક્રપિંડ, એ સિવાય બીજી અમુક નલિકાઓ થઈ ગઈ. ક્લિયર? સહાયક નલિકાઓ, સહાયક પ્રજનન નલિકાઓ, બીજી અમુક ગ્રંથિઓનો પણ સમાવેશ થશે. આ બધા આપણે ડિસ્કસ કરવાના છે. ઓકે, તો આ બધાનો અહીંયા પર સમાવેશ થાય છે. ક્લિયર? ઓકે, બીજું સાથે સાથે બાહ્ય જનનેન્દ્રિયો. ઓકે, તો આ બધાનો અહીંયા પર જે સમાવેશ થશે, તો સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીએ આજે શુક્રપિંડ. ઓકે, તો હું અહીંયા પર સૌથી પહેલા શરૂઆત કરું છું શુક્રપિંડની. ઓકે, શુક્રપિંડનું સ્થાન પૂછે તો ક્યાં આવશે? અથવા તો પહેલા સૌથી પહેલા તો આ બધી રચનાઓ સંયુક્ત રીતે આપણે કેવી હોય કે નર પ્રજનન તંત્ર આખું ક્યાં આવશે? તો નર પ્રજનન તંત્ર એ પુરુષના નિતંબ પ્રદેશમાં આવેલું છે. ક્લિયર? પુરુષના નિતંબ પ્રદેશમાં ગોઠવાયેલું છે. ઓકે, શુક્રપિંડની આપણે વાત કરીએ તો શુક્રપિંડ એ પોતે શરીરની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. ક્લિયર? એટલે કે શરીરની બહાર વૃષણ કોથળીમાં. ઓકે, આપણને પ્રશ્ન થાય કે વૃષણ કોથળીમાં શા માટે? વૃષણ કોથળી મતલબ કે સ્ક્રોટમ. ઓકે, હું અહીંયા લખી નાખું છું, સ્ક્રોટમમાં હશે. ક્લિયર? શું કામ વૃષણ કોથળીમાં હોય સ્ક્રોટમમાં? તો કે વૃષણ કોથળીમાં ત્યાં એ શરીરથી બહારના ભાગમાં છે. ક્લિયર? એટલા માટે ત્યાં ટેમ્પરેચર થોડુંક ઓછું છે, 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ અથવા 2 થી 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું હશે. ક્લિયર? આટલું લેસ હશે ટેમ્પરેચર. આટલું ઓછું તાપમાનથી ફાયદો શું થાય? તો કે પુરુષમાં ભવિષ્યમાં શુક્રકોષ જનનની ક્રિયા થવાની છે. ક્લિયર? તો શુક્રકોષ જનનની પ્રોસેસ માટે ટેમ્પરેચર બોડી ટેમ્પરેચર કરતાં થોડુંક ઓછું હોવું જોઈએ, 2 થી 18 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું હોવું જોઈએ. ક્લિયર? એટલા માટે અહીંયા પર શરીરની બહાર આવેલા હોય છે શુક્રપિંડ. જો અહીંયા એક વસ્તુ સમજો કે આ શુક્રપિંડ પોતે એ જ્યારે થર્ડ ટ્રાઇમેસ્ટર ચાલતું હોય, એટલે ટ્રાઇમેસ્ટર એટલે 3 મહિના, તો આપણે જે ટોટલ ગર્ભાધાન સમયગાળાના જે 9 મહિના છે એને આપણે 3 ભાગમાં વહેંચી દઈએ. ક્લિયર? તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર અને થર્ડ ટ્રાઇમેસ્ટર. તો જે છેલ્લા 3 મહિના છે એ દરમિયાન શુક્રપિંડ પોતે શરીરની બહાર આવી જાય, વૃષણ કોથળીમાં આવી જાય. ઓકે, બટ ઇન કેસ અમુક વ્યક્તિઓમાં વૃષણ કોથળીમાં નથી આવતું. ક્લિયર? તો એને સર્જરીથી વૃષણ કોથળીમાં લાવવામાં આવે. ક્લિયર? તો એને આપણે કહીશું ક્રિપ્ટોકાઇડિઝમ. અમુક વ્યક્તિઓમાં વૃષણ કોથળીમાં શુક્રપિંડ આવવાની જે નિષ્ફળતા છે એને આપણે શું કહીશું? ક્રિપ્ટોકાઇડિઝમ. ક્રિપ્ટોકાઇડિઝમ. તો એને આપણે સર્જરીથી એને લાવીશું અને આપણે કહીશું ઓર્કિયોપેક્સી. ઓર્કિયોપેક્સી. ક્લિયર? જો આ રીતે સપોઝ કે આ થઈ ગઈ છે વૃષણ કોથળી. ઓકે, અને આ થઈ ગયા છે શુક્રપિંડ. તો શુક્રપિંડ અહીંયા પર આવે છે, બટ શુક્રપિંડ આવવા માટે એક રસ્તો છે. ક્લિયર? એક રસ્તો છે એન્ડ this canal is known as inguinal canal. ક્લિયર? તો આ ઇન્ગ્વિનલ કેનાલ, આ જે નલિકા છે ને એ નલિકા થ્રુ એ પસાર થાય છે. ક્લિયર? આ નલિકામાંથી પોતે અહીંયા પર એન્ટર થાય છે. ઓકે, આ રીતે. તો આ નલિકાને આપણે શું કહેશું? નલિકાને આપણે કહેશું ઇન્ગ્વિનલ નલિકા અથવા તો ઇન્ગ્વિનલ કેનાલ. ક્લિયર? તો ઇન્ગ્વિનલ કેનાલ મારફતે આખું સ્પર્મેટિક કોર્ડ આખું આવશે. ક્લિયર? ધમની, શિરા, ચેતા, આ બધી વસ્તુ શુક્રપિંડ બધું એની સાથે જ પસાર થઈ જશે ઇન્ગ્વિનલ કેનાલમાંથી. અને ઘણી વખત ઇન્ગ્વિનલ કેનાલમાં ફસાઈ જાય એટલે શુક્રપિંડ નીચે તરફ ઉતરી નથી આવી શકતા. તો એના માટે આપણે ઓપરેશન કેને કહીશું, એ જનરલી 1 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં કરવામાં આવશે અને એને આપણે કહીશું ઓર્કિયોપેક્સી. ગેટિંગ? ઓકે, તો હવે તમે સમજી લીધા છો કે શા માટે વૃષણ કોથળીમાં લાવવું જરૂરી છે શુક્રપિંડને. ઓકે, સારું. હવે એના પછી આપણે આગળ વધીએ થોડા. શુક્રપિંડની રચના કેવી હશે? તો શુક્રપિંડની રચના આપણે કહી દઈએ. એની લંબાઈ
5 થી 6 સેન્ટીમીટર, ક્લિયર, 4 થી 5 સેન્ટીમીટર સોરી, અને એની પહોળાઈ 2 થી 3 સેન્ટીમીટર, ક્લિયર. તો 2 થી 3 સેન્ટીમીટરની પહોળાઈ છે અને 4 થી 5 સેન્ટીમીટરની લંબાઈ છે, ક્લિયર. ઓકે, બીજું, હવે આ શુક્રપિંડની જે રચના થઈ એને આપણે અલગથી સમજીએ. ઓકે ઓકે, હવે અહીંયા સમજો, શુક્રપિંડને આપણે અલગ આકૃતિથી જોઈએ. તો શુક્રપિંડની રચનામાં લેટ સપોઝ ઓલમોસ્ટ થોડુંક લંબગોળ શેપ આવશે. ઓકે, બીજું, એમની એક સાઈડ પર, ઓકે, હું અહીંયા પર અલગ કલરમાં બતાવું છું તમને, આ રીતે. ઓકે, આ એક ફ્લુઇડ ફિલ્ડ હશે, એટલે થોડું પ્રવાહી ભરેલું હશે. ઓકે, આ ખાલી આપણે સમજણ માટે ભણીએ છીએ. ઓકે, પ્રવાહી ભરેલું હશે અને આપણે કહીશું ટ્યુનિકા વેજિનાલિસ, ક્લિયર. ઇટ ઇઝ નોન એઝ ટ્યુનિકા વેજિનાલિસ. તો સૌથી આઉટર લેયર કયું થઈ ગયું? ટ્યુનિકા વેજિનાલિસ. ઓકે, એનાથી અંદરનું લેયર હું અહીંયા પર બ્લેક કલરમાં મેં તમને બતાવ્યું છે. ઓકે, અહીંયા થોડું ડાર્ક બતાવી દઉં છું બ્લેક કલરમાં આ લેયર. ઓકે, તો આ લેયરને આપણે શું કહીશું? ટ્યુનિકા આલ્બ્યુજેનિયા. ઓકે, બ્લેક કલરમાં શું હશે? ટ્યુનિકા આલ્બ્યુજેનિયા. આ ખાલી સમજણ માટે છે. ઓકે, અને એનાથી અંદર પછી એક લેયર આવશે. ઓકે, હું રેડ કલરમાં બતાવી દઉં તમને. લેટ સપોઝ કે આ ડોટેડ લાઈન હું બતાવું છું આ રીતે રેડ કલરમાં. ઓકે, તો એને આપણે કહી દઈશું ટ્યુનિકા વાસ્ક્યુલોસા. ટ્યુનિકા વાસ્ક્યુલોસા. ઓકે, તો તમને પૂછે કે કેટલા લેયર થયા? તો 3 લેયર. સૌથી બહાર આપણે કીધું ટ્યુનિકા વેજિનાલિસ, એનાથી અંદર ટ્યુનિકા આલ્બ્યુજેનિયા અને એનાથી અંદર ટ્યુનિકા વાસ્ક્યુલોસા. ઓકે, બટ આ જે ટ્યુનિકા આલ્બ્યુજેનિયા છે બ્લેક કલરમાં, એ પોતે શું કરે? એ અમુક અમુક જગ્યા પર અંદરની તરફ પ્રવર્ધો બનાવે, ક્લિયર. ઓકે, તો અહીંયા બતાવી દઉં તમને. તો એના કારણે શું થયું? એના કારણે અંદરની તરફ કેટલાક ખંડો પડી ગયા. જો, ક્લિયર, આ બધી ખંડિકાઓ બની ગઈ અંદર, ક્લિયર. તો આ ખંડિકાઓ, આને હું અહીંયા લખું છું, આ ખંડિકાને આપણે શું કહેશું? ઓકે, થોડું ઓકે, સમજો, આ ખંડિકાને આપણે અહીંયા કહી દઈશું શુક્રપિંડીય ખંડિકા, ક્લિયર. શુક્રપિંડીય ખંડિકા લોબ્યુલ્સ છે, કે સ્પર્મેટિક લોબ્યુલ્સ. અને આની સંખ્યા અંદાજિત 250 જેટલી, 250 જેટલી હશે, ક્લિયર, આ ખંડિકાઓની સંખ્યા. દરેક ખંડિકાઓની અંદર શું હશે? તો કે દરેક ખંડિકાઓની અંદર, ઓકે, હું અલગ કલરમાં બતાવું, અહીંયા પર તમને અમુક નલિકાઓ દેખાય છે, જે 1 થી લઈને 3 સંખ્યા સુધીની હોઈ શકે. ઓકે, અને આ બધી નલિકાઓ આ ખંડિકાઓમાંથી પસાર થાય છે અને આ રીતે બીજી નલિકાઓ આગળ બનાવે છે. ઓકે, તો હું અહીંયા રેડ કલરમાં અહીંયા પહેલું લખું છું, ક્લિયર. એને આપણે કહીશું શુક્રોત્પાદક નલિકા. શુક્રોત્પાદક નલિકા, ક્લિયર. શુક્રોત્પાદક નલિકા. આ શુક્રોત્પાદક સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ, એને આપણે કહીશું સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ. શુક્રોત્પાદક નલિકા શું છે? તો કે એના અંદર શુક્રકોષોનું નિર્માણ થાય, ક્લિયર. એટલે આ મુખ્ય રચના છે. તો શુક્રોત્પાદક નલિકા ક્યાં આવી? તો કે એક તો ટ્યુનિકા આલ્બ્યુજેનિયાના લીધે જે ખંડો બધા પડ્યા, 250 જેટલા ખંડિકાઓ તમને પડી, અને શુક્રપિંડીય ખંડિકા કીધી. અને આ શુક્રપિંડીય ખંડિકાની અંદર 1 થી લઈને 3 જેટલી, 1 થી લઈને 3 ની સંખ્યામાં શુક્રોત્પાદક નલિકાઓ દરેક ખંડમાં આપણને દેખાય છે, ક્લિયર. ઓકે, હવે એ બધી નલિકાઓ ધીમે ધીમે બહાર આવે અને એ આગળ જઈને એક આખું ગૂંચળા જેવી રચના બનાવશે. ઓકે, તો અહીંયા ગૂંચળું બનાવશે, ક્લિયર. એને આપણે કહીશું વૃષણ જાળ. શું કહીશું આપણે? વૃષણ જાળ. વૃષણ જાળ આગળ જઈને ફરી પાછી, ઓકે, હું અલગ કલરમાં બતાવું તમને, ફરી પાછી એક 12 થી 15 જેટલી, અમે બ્લુ કલરમાં બતાવીએ, 12 થી 15 જેટલી
અલગ નાની વાહિકાઓ બતાવે એને આપણે કહીશું શુક્રવાહિકા. ક્લિયર? વાસા ઇફરેન્શિયા એટલે કે શુક્ર વાહિકા. ઓકે, શુક્રવાહિકા. અને એ બધી શુક્રવાહિકાઓ આગળ ભેગી થશે અને થોડોક બીજો કલર બતાવી દઉં. અહીંયા પર આ રીતે એક બીજી થોડીક જાડી એક નલિકાઓ બનાવશે અને આ આખું નલિકાઓનું ગૂંચળું છે. એટલે અને એને આપણે શું કહેશું? અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકા. ઓકે, અને અધિવૃષણ નલિકાની લંબાઈ જો તમે આખું અધિવૃષણ નલિકાને તમે ઇરેક્ટ કરશો, મતલબ આને ખેંચશો આખું, તો એની લંબાઈ અંદાજિત 6 મીટર જેટલી થશે. ઓકે, તો અધિવૃષણ નલિકાની લંબાઈ કેટલી થઈ? 6 મીટર. ઓકે, તો જો આખી સિક્વન્સ પૂછાય છે આના એમસીક્યુમાં, એટલે નીટમાં અગાઉ પૂછાયેલી છે સિક્વન્સ. તો સૌથી પહેલા તો શુક્રોત્પાદક નલિકા થઈ, દરેક ખંડિકાની અંદર 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ આગળ જાય અને ટ્યુબ્યુલાઈ રેક્ટી બનાવે, અને ટ્યુબ્યુલાઈ રેક્ટી પછી વૃષણજાળ બનાવે, રેટેટેસ્ટિસ. રેટેટેસ્ટિસ એટલે કે વૃષણજાળ આગળ વધીને પછી શુક્રવાહિકા બનાવે, વાસા ઇફરેન્શિયા, અને વાસા ઇફરેન્શિયા આગળ જઈને અધિવૃષણ નલિકા બનાવે. અધિવૃષણ નલિકા સેમિનિફરસ ટ્યુબ્યુલ એ પોતે અહીંયા પર આગળ જઈને બીજી નલિકા બનાવે અને આ નલિકાને તમે કહેશો હવે શુક્રવાહિની. ક્લિયર? શું કહેશો આપણે? શુક્રવાહિની વાસ ડિફરન્સ. ક્લિયર? તો જો અહીંયા ડિફરન્સ સમજો તમે. શુક્રવાહિકા અને શુક્રવાહિની બંને વાહિકાઓ છે. ક્લિયર? બંને નલિકાઓ છે, નલિકાઓ. બટ શુક્રવાહિકા એ પક્ષમીય છે. આ એમસીક્યુ એકવાર પૂછાયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. આ પક્ષમીય છે, જ્યારે શુક્રવાહિની એ પોતે પક્ષમીય નથી. એટલા માટે કારણ કે હજી કેવું હોય છે, અધિવૃષણ નલિકામાં સ્ટોર થતા હોય શુક્રકોષો અને પરિપક્વ બનતા હોય. એ પહેલા શુક્રવાહિકા આવે તો ત્યારે હજી શુક્રકોષો પરિપક્વ નથી, એટલે એની પૂંછડી બરાબર કામ નથી કરતી. તો એની મૂવમેન્ટ માટે ફરતી બાજુના પક્ષમો એને હેલ્પ કરાવે. ઓકે, તો એ પક્ષમીય છે શુક્રવાહિકા, જ્યારે શુક્રવાહિની પક્ષમીય નથી. ઓકે, બીજું હવે આપણે અહીંયા પર ડિસ્કસ કરીએ ડિટેલમાં શુક્રોત્પાદક નલિકાને, સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સને. ક્લિયર? ઓકે, તો અહીંયા પહેલા આપણે આખી બેઝિક રચના આપણે સમજી લીધા શોર્ટમાં કે આખું શુક્રપિંડ કેવું હોય છે. ક્લિયર? ઓકે, હવે એનાથી થોડા આગળ વધીએ. ઓકે, તો અહીંયા પર હું તમને બતાવું છું. હવે આ જે નલિકાઓ આપણે રેડ કલરમાં આ રીતે ડ્રો કરી હતી ને, ક્લિયર? આ રીતે 1, 2 કે 1 થી લઈને 3 સુધીની જે નલિકાઓ હતી આગળ જઈને ટ્યુબ્યુલાર રેક્ટી બનાવે, પછી વૃષણજાળ બનાવે, રેટેટેસ્ટિસ. ઓકે, તો અહીંયા હું એક કામ કરું. ઓકે, આ ભાગને, આટલી નલિકાને છેદ લઉં છું. ક્લિયર? અને એને છેદ લઈને હું તમારી સામે રાખું અને એને ઝૂમ કરું, આપણે જોઈએ કેવું દેખાશે. ઓકે, તો હવે એ નલિકા તમારી સામે છે અને આ રીતે દેખાય છે. ઓકે, તો આનું જે આઉટર લેયર થઈ ગયું, આ નલિકા આપણે છેદ લીધો છે ને, ક્લિયર? અને છેદ લઈને આપણે એને આપણી સામે રાખીએ છીએ, તો કેવી દેખાય આપણે અંદર જોઈએ. ઓકે, તો વચ્ચેની તરફ અમુક કોષો એ ખૂબ જ લંબાઈ ધરાવતા કોષો છે. ઓકે, તો આપણે અમુક સ્લેન્ડર સેલ્સ જે એકદમ સ્તંભાકાર કોષો છે. ઓકે, તો હું અહીંયા કેટલાક સ્તંભાકાર કોષો બતાવી દઉં છું. ઓકે, અને આ કોષોને આપણે કહીશું સસ્ટેન્ટિક્યુલર સેલ અથવા તો સર્ટોલી સેલ. ઓકે, હું અહીંયા કહી દઉં છું સર્ટોલી કોષો. એનસીઈઆરટી માં આપણે આપેલું છે, તમારે બધાએ પરફેક્ટલી એનસીઈઆરટી રીડ કરવાની છે. ઓકે, સર્ટોલી કોષો આવેલા હોય છે. સર્ટોલી કોષોની સાથે સાથે બાજુમાં બીજા ઘનાકાર કોષો આવેલા હોય છે. ક્લિયર? ઓકે, તો આ ઘનાકાર કોષો છે અને આ ઘનાકાર કોષોને એને આપણે શું કહેશું? એ છે આપણા નર જનન અધિચ્છદ કોષો. ક્લિયર? અથવા તો આદિ શુક્રકોષ. આદિ શુક્રકોષો હશે અથવા તો નર જનન કોષો. નર જનન કોષો, તો નર જનન અધિચ્છદ વોટેવર. ઓકે, હજી આમાંથી પછી આ જે આદિ શુક્રકોષો મેં તમને ઘનાકાર કીધા ને, એમાંથી ફ્યુચરમાં પછી શુક્રકોષો બનતા હશે. અને એ શુક્રકોષોને નિર્માણ માટે જે પોષણની જરૂર પડે એ પોષણ કોણ પૂરું પાડે? તો કે સર્ટોલી કોષો. ક્લિયર? તો સર્ટોલી કોષો માટે આપણે કહી દઈએ કે તે વિકાસ પામતા
શુક્રકોષોને પોષણ પૂરું પાડે, એટલે પોષણ પૂરું પાડે. જો બધાના તમને કાર્યો ખ્યાલ હોવા જોઈએ, એટલે બધાના ફંક્શન્સ તમને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ કઈ જગ્યા પર શા માટે છે. એટલે તો સર્ટોલી કોષો એ સ્તંભાકાર કોષો થઈ ગયા, તે શુક્રકોષોને પોષણ પૂરું પાડે. એટલા માટે એને સર્ટોલી કોષોનું હજી એક નામ બની ગયું. ઓકે, સર્ટોલી કોષોને આપણે નર્સ સેલ પણ કહી શકીએ, એટલે નર્સ કોષ, પરિચારિકા કોષ, નર્સ સેલ પણ એને કહેવાય. અથવા તો હજી એક નામ છે એનું સસ્ટેન્ટિક્યુલર સેલ પણ એને કહેવાય, સસ્ટેન્ટિક્યુલર સેલ. ઓકે, તો નર્સ સેલ અથવા તો સસ્ટેન્ટિક્યુલર સેલ અથવા તો સર્ટોલી સેલ એ પોતે શુક્રકોષોને પોષણ પૂરું પાડે. ઓકે, બીજું સાથે સાથે બીજા કોણ છે તો કે આદિ શુક્રકોષો. તો બે પ્રકારના કોષો થઈ અહીંયા પર. ઓકે, ચાલો હવે તમે જુઓ કે અહીંયા વચ્ચે આ મેં 3 નલિકા દોરી ને, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો એમની વચ્ચે અહીંયા પર ગેપ છે, કારણ કે જો આ એક ખંડિકા હતી. હું તમને આખી એક ખંડિકા બતાવું કે આ બ્લેક કલરની પેલી આપણે જે ખંડિકાઓ બની હતી ને, ઓકે, તો વચ્ચે ગેપ છે. એનો મતલબ એમ કે આ એક નલિકા થઈ શુક્રોત્પાદક નલિકા, એની બાજુમાં અહીંયા પર બીજી શુક્રોત્પાદક નલિકા, આ જગ્યા ઉપર હજી એક શુક્રોત્પાદક નલિકા. તો વચ્ચે અહીંયા પર ગેપ છે, આ બધો ગેપ છે. એટલે ઓકે, તો અહીંયા પ્રવાહી આ ખાસ જે આંતરાલીય પ્રવાહી છે, ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. તો આંતરાલીય પ્રવાહીમાં બીજું શું હોય? ઓકે, તો ત્યાં આપણી પાસે હજી એક બીજા હાઈ ક્લાસ કોષો છે આપણી પાસે. ઓકે, લેટ સપોઝ very smiling cell. ઓકે, આપણી પાસે હજી એક કોષો છે અહીંયા પર કે જે વચ્ચે તરતા હશે. ક્લિયર? એને આપણે કહીશું લેડિંગના કોષ. શું કહીશું આપણે? લેડિંગના કોષ અથવા તો ઇન્ટરસ્ટિશિયલ સેલ, આંતરાલીય કોષ. આંતરાલીય કોષ, ઇન્ટરસ્ટિશિયલ સેલ, આંતરાલીય કોષ. ઓકે, તો એનું કામ શું છે? તો કે લેડિંગના કોષો પોતે સૌથી મહત્વનો નર જનન અંતઃસ્રાવ કયો છે? ટેસ્ટોસ્ટેરોન. તો એ ટેસ્ટોસ્ટેરોન બનાવે છે. ક્લિયર? તો એ પોતે ટેસ્ટોસ્ટેરોન બનાવે છે. ક્લિયર? ઓકે, તો એ પોતે ટેસ્ટોસ્ટેરોન બનાવવાનું કામ કરશે. ઓકે, તો અહીંયા સુધી આપણે શુક્રપિંડ જોઈ લીધું છે, એનું સ્થાન, એની રચના. શુક્રપિંડની અંદર બધું બારીકાઈથી આપણે શુક્રોત્પાદક નલિકાઓ કઈ રીતે ગોઠવાયેલી હોય, શુક્રોત્પાદક નલિકાની અંદર કોષો કઈ રીતે ગોઠવાયેલા હોય, એ બધું આપણે સમજી લીધા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયા પર જે શુક્રપિંડ આપણે જે સમજ્યા હતા ને, ક્લિયર? તો આ શુક્રપિંડ પછી અહીંયા શુક્રવાહિની ને બધી નલિકાઓ છે. ક્લિયર? ત્યાંથી લઈ અને શિશ્ન સુધીનો જે આખો માર્ગ છે એ આપણે આવતીકાલના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ક્લિયર?